જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે વેબ સંકુલના આપણા ઓનલાઈન પ્લેટફોર્મ પર. અને આજે આપણે 19 ઓક્ટોબર 2025ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સની ચર્ચા કરીશું, જે આપણી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે. તો ચાલો ચર્ચાને આગળ વધારીએ. આજે વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં છે, એટલે પહેલા પ્રશ્ન આવે તો જાતે અટેમ્પ્ટ કરજો અને પછી એનું સોલ્યુશન જોવાનો પ્રયાસ કરજો. નીચેનામાંથી કયો કાવ્ય સંગ્રહ જે છે મરીજનો છે? તો મિત્રો જવાબ આવશે ભાઈ આગમન જે છે એ મરીજનો કાવ્ય સંગ્રહ છે. અબ્બાસ અબ્દુલ અલી વાસી, જેમને આપણે મરીજ તરીકે ઓળખીએ છીએ મિત્રો. આજે એટલે કે આજે એમની પુણ્યતિથિ છે 19 ઓક્ટોબર 1983 મુંબઈ ખાતે જે છે એમનું અવસાન થાય છે. 22 ફેબ્રુઆરી 1917ના રોજ સુરત ખાતે જે છે એમનો જન્મ થયેલો છે. ગુજરાતી બે ચોપડી આપમેળે જે છે ભણેલા હતા અને પછી આપમેળે અંગ્રેજી શીખ્યા. ગુજરાતના ગાલિબ ગઝલોના બેતાજ બાદશાહનું જે છે બિરુદ પ્રાપ્ત થાય છે. એમના મિત્ર અમીન આઝાદને તેઓ પોતાના ઉસ્તાદ ગણાવતા. મુંબઈમાં આવીને એમણે જે છે રબરના બૂટ બનાવતી ફેક્ટરીમાં યુનિવર્સલ રબર વર્કર્સમાં નોકરીની શરૂઆત કરી. વતન અને માતૃભૂમિમાં પત્રકાર તરીકે કાર્ય કર્યું. આજાન, ખુશ્બુ અને ઉમ્મીદ જેવા સામાયિકોનું પ્રકાશન. 1960માં દાઉદી વોરા કોમના મુખપત્ર ઇન્સાફનું તંત્રી પદ બી સંભાળ્યું. ગુજરાતી પદ્ય સાહિત્યમાં જે છે સન્માનથી નામ લેવાતું હોય તો મરીજ છે. એમણે થોડીક નજમો અને મોટી સંખ્યામાં ગઝલો લખી છે, જેમાંથી અનેક બીજાઓને જે છે વહેંચેલી અને વેચેલી એમ પણ કહેવાય છે. પરિણામે થોડીક જે એમના નામે જે છે ગ્રંથો તૈયાર થયા, પુસ્તકો તૈયાર થયા. એમનો પ્રથમ ગઝલ સંગ્રહ એટલે આગમન, જે વારંવાર પરીક્ષાની અંદર પૂછાયા કરે છે જીકેના દ્રષ્ટિકોણથી. બીજું નકશા, મરણોત્તર પ્રકાશિત થાય છે. આ ઉપરાંત જે છે અન્યની સાથે એમની રચના દિશામાં પણ ઘણી બધી રચનાઓ જે છે એમની સંપાદિત થયેલી છે. ગુલજારે શાયરી, તેમણે ગઝલ ઉપરાંત નજમ, કત, રૂબઈ, તજમીન, મરસિયા, અરબી ફારસી કાવ્ય પ્રકારો પણ ગુજરાતી ભાષામાં જે છે ખેડ્યા છે. બેગમ અખ્તર જેવી ઉર્દુની ગઝલ ગાયિકાએ જે છે જિંદગીના રસને પીવામાં કરો જલ્દી, મરીજ એક તો ઓછી મદિરા છે ને ગળતું જાય છે જામ જેવી મરીજની ગુજરાતી ગઝલને જે છે પોતાનો સ્વર આપ્યો અને ગઝલિયાતને જે છે બિરદાવે છે. ગાલિબની જે છે મજલિસનું જે છે સ્મરણ કરાવે એવી એમની ગઝલ સર્જકતાને જે છે કારણે ગુજરાતના ગાલિબ તરીકે એમને ઓળખવામાં આવે છે. 1984માં જે છે મરણોત્તર પ્રેમાનંદ સુવર્ણચંદ્રક એનાયત થાય છે. રઈશ મનિયાર જે છે અસ્તિત્વ અને વ્યક્તિત્વ, મરીજની કેટલીક શાયરીઓ જે છે. હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ. લેવા ગયો જો પ્રેમ તો વ્યવહાર પણ ગયો, દર્શનની ઝંખના હતી અણસાર પણ ગયો. હું કેમ છું મજામાં છું આગળ હવે ન પૂછ, કે એની બાદ જે છે એ બધું અતાગ છે. મિત્રો કિસ્મતને હથેળીમાં રાખશો, ચહેરા પર એની રેખા રાખો, ન રેખા રાખો. દેવાને દિલાસો કોઈ હિંમત ના કરે, દુઃખ દર્દમાં પણ એવી પ્રતિભા રાખો. ક્યાં ક્યાં દુઃખી છું એ તો બધાને ખબર પડી, પણ ક્યાં ક્યાં સુખી થયો છું એ કોઈને ખબર નથી સાહેબ. રાજસ્થાનમાં જે છે 5મા ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું આયોજન થવાનું છે. કેટલા શહેરોમાં આનું આયોજન થશે? તો 7 અલગ અલગ શહેરોમાં જે છે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું આયોજન થવાનું છે. તો ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની જે છે 5મી આવૃત્તિ મિત્રો એ 24 નવેમ્બરથી લગાવીને ડિસેમ્બર દરમિયાન યોજાશે. રાજસ્થાનમાં યોજાવાનું છે અને ટોટલ 7 શહેરોમાં આનું આયોજન થવાનું છે. 23 મેડલ રમતો છે અને એક ડેમોન્સ્ટ્રેટિવ રમત એટલે પ્રદર્શન રમત છે, એટલે ખોખો પ્રદર્શન રમત છે, એટલે એમાં મેડલ નહીં હોય પણ રમત હશે. આ વર્ષની શરૂઆતમાં બિહારમાં જે છે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ યોજાય છે. એ જ રીતે યુનિવર્સિટી ગેમ્સ પણ 7 શહેરોમાં એટલે કે જયપુર છે, અજમેર છે, ઉદયપુર છે, જોધપુર છે, બિકાનેર છે, કોટા છે, ભરતપુર છે, આ બધા શહેરોમાં યોજાશે. 12 દિવસની જે છે યુનિવર્સિટી સમિટમાં 5000થી વધારે ખેલાડીઓ ભાગ લેવાના છે. 23 મેડલ રમતો છે સાહેબ. એક પ્રદર્શન રમત છે. મેડલ રમતોમાં તીરંદાજી, એથ્લેટિક્સથી લગાવીને જુડો, હોકી, મલખમ, રગ્બી, શૂટિંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ આ બધી જે છે રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખોખો જે છે પ્રદર્શન રમત તરીકે આ વખતે સમાવેશ થઈ છે. પહેલી વખત બીચ વોલીબોલ, કેનોઈંગ, કાઇકિંગ અને સાયકલિંગનો જે છે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઉત્તર પૂર્વ ભારતમાં છેલ્લી જે આવૃત્તિ યોજાઈ હતી 4થી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ, એમાં જે છે ચંદીગઢ યુનિવર્સિટી ચેમ્પિયન બને છે.
લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી બીજા નંબરે અને ગુરુ નાનક દેવ યુનિવર્સિટી જે છે ત્રીજા નંબરે રહે છે. ખેલો ઇન્ડિયા જે છે કાર્યક્રમ છે આ એક સ્કોલરશીપ છે, જેમાં દર વર્ષે 1000 જે છે ખેલાડીઓની પસંદગી કરવામાં આવે છે. 8 વર્ષ સુધી જે છે એમને દર વર્ષે જે છે 5 લાખ રૂપિયાની જે છે સ્કોલરશીપ મળે છે, જેની પસંદગી જે છે ખેલો ઇન્ડિયાના નેજા હેઠળ કરવામાં આવે છે. આ કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. આની અંતર્ગત તો પ્રતિભાશાળી બાળકોને જે છે શ્રેષ્ઠ જે છે બનાવવા માટે, ઓલિમ્પિક માટે તૈયાર કરવા માટે જે છે આ સ્કૂલ ગેમ્સની વાત કરીએ, યુથ ગેમ્સ છે, પછી જે છે આનું આયોજન કરવામાં આવે છે. 8 દિવસ સુધી જે છે ખેલો ઇન્ડિયાના નેજા હેઠળ 20 અલગ અલગ જે છે આવૃત્તિઓનું આયોજન થયું છે, જેમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની 7 આવૃત્તિ, ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની 4 આવૃત્તિ, ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સની 5 આવૃત્તિઓ, ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સની 2 આવૃત્તિ, ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની જે છે પહેલી આવૃત્તિ 2025માં, ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલની આવૃત્તિ જે છે પહેલી આવૃત્તિ 2025માં યોજાય છે. તો ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025ની વાત કરીએ તો એને જે છે સાહેબ આ બધું તો ભણી લીધું સાહેબ. એના પછી પ્રશ્ન ઊભો થાય છે કે સર આને ક્વિક જે છે રિએક્શન, ક્વિક જે છે નોટ્સ કેવી હોવી જોઈએ, આખા ટોપિકને નોટ્સમાં કેવી રીતે કન્વર્ટ કરવું, તો આ છે નોટ્સમાં કન્વર્ટ કરવાનું છે કે ભાઈ ખેલો ઇન્ડિયાની 5મી આવૃત્તિ છે, ક્યારે યોજાશે, રાજસ્થાનમાં યોજાશે 7 શહેરોમાં, 23 મેડલ રમતો છે, એક પ્રદર્શન રમત છે, બીચ વોલીબોલ, કેનોઈંગ, કાયકિંગ અને સાયકલિંગ છે. ચંદીગઢ લાસ્ટ આવૃત્તિમાં ચંદીગઢ નંબર 1 પર હતું. યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. 20 આવૃત્તિઓ અલગ અલગ ખેલો ઇન્ડિયાના નેજા હેઠળ યોજાઈ છે. તો આ ટૂંકમાં જે છે આપણું તૈયાર થઈ ગયું. હવે પ્રશ્ન ઊભો થાય છે સાહેબ થિયરી ભણી લીધી, ક્વિક જે છે નોટ રિએક્ટ જે છે એ પણ તૈયાર કરી લીધી. હવે પ્રશ્ન ઊભો થાય છે સાહેબ પરીક્ષણ પોતાનું જે છે એનાલિસિસ કરવું, એના માટે જે છે સરસ મજાના MCQs જે છે બનાવવામાં આવી રીતે બનાવીએ છીએ. તમારા માટે હું બનાવું છું અને આ તમને જે છે આપણી ટેલિગ્રામ એટલે કે વેબ સંકુલ ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલમાં જોઈન કરીને તમે જે છે આમાં જોડાઈ શકો છો. ભારતમાં જંગલી હાથીઓની જે છે પ્રથમ વખત DNA આધારિત ગણતરીમાં અંદાજ લગાવવામાં આવ્યો હતો કે કેટલા હાથીઓ છે. તો પહેલી વખત ભારતમાં જે છે DNA આધારિત જે છે હાથીઓની વસ્તી ગણતરી કરવામાં આવી છે, જેમાં 22,446 જેટલા હાથી જોવા મળ્યા છે. અહીંયા હાથીની વસ્તીમાં જે છે ઘટાડો જોવા મળ્યો છે. તો હાલમાં જે છે સાઈની વાત કરીએ તો ભારતમાં પહેલી વખત DNA આધારિત વસ્તી ગણતરી, સિંક્રોનસ ઓલ ઇન્ડિયા પોપ્યુલેશન એસ્ટિમેશન ઓફ એલિફન્ટ્સ 2021-25 આ ટાઇટલ અંતર્ગત જે છે હાથીઓની પ્રથમ DNA આધારિત વસ્તી ગણતરી જે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જે પર્યાવરણ અને વન આબોહવા મંત્રાલય અંતર્ગત આવે છે, એટલે પ્રોજેક્ટ એલિફન્ટના નેજા હેઠળ કરવામાં આવે છે. આ અહેવાલનું ટાઇટલ રાખવામાં આવે છે સ્ટેટસ ઓફ એલિફન્ટ્સ ઇન ઇન્ડિયા DNA બેઝ સિંક્રોનસ ઓલ ઇન્ડિયા જે છે પોપ્યુલેશન એસ્ટિમેશન એલિફન્ટ જે છે 60 ટૂંકમાં કહીશું. આ અહેવાલના મુખ્ય પરિમાણો શું છે, તારણો શું છે, શું આઉટપુટ નીકળ્યું છે આમાંથી, અને ધ્યાન રાખી લેજો આ આવનારી પરીક્ષા માટે 7 સ્ટાર ટોપિક છે. એશિયન હાથીની કુલ વસ્તીનો અંદાજ કેટલો છે 22,446. વૈશ્વિક રીતે જોવા જઈએ તો ભારતમાં વિશ્વની સૌથી મોટી જંગલી હાથીઓની વસ્તી ધરાવે છે. કુલ વસ્તીના 60% જે છે જંગલી હાથી આપણા ભારતમાં છે. હાલમાં જંગલી હાથીઓ જે છે 4 પહાડી વનવાળા વિસ્તારોમાં જોવા મળે છે. હિમાલયની તળેટીમાં, ઉત્તર પૂર્વના રાજ્યમાં, પૂર્વ અને મધ્ય ભારતમાં, પશ્ચિમી અને પૂર્વીય ઘાટમાં જોવા મળે છે. આ ઉપરાંત અંદામાન ટાપુઓમાં પણ એક નાની જે છે જંગલી વસ્તી જોવા મળે છે. સૌથી વધુ જે છે પશ્ચિમ ઘાટ જે છે એ જંગલી હાથીઓની સૌથી મોટી વસ્તી ધરાવે છે. એના પછી ઉત્તર પૂર્વની જે છે ટેકરીઓ આવે છે, ત્યાર પછી જે છે બ્રહ્મપુત્રા જે છે પૂરના મેદાનોનો ક્રમ આવે છે. રાજ્યમાં કયા રાજ્યમાં સૌથી વધારે છે તો કર્ણાટક રાજ્યમાં સૌથી વધારે વસ્તી છે, ત્યાર પછી આસામ, તમિલનાડુ અને કેરળ આવે છે. વસ્તી જે છે વાત કરીએ તો અહીંયા ખાસ ધ્યાન રાખી લેજો, થોડોક બદલાવ તમને જોવા મળશે આની અંતર્ગત, એ બદલાવ ઉપર ફોકસ કરજો ખાસ કે 2017માં જે છે 29,964 હાથીઓની સરખામણીમાં આ વખતે જે છે 22,446 હાથીઓ. 2000ની વસ્તીમાં જે છે બે પ્રકારના આંકડા જોવા મળશે, એક 27,312 અને એક જે છે 29,964. બે અલગ અલગ આંકડા જોવા મળે છે. એના વિશે હમણાં હું તમને જે છે થોડું ક્લેરિફાઈ કરીશ. પ્રોજેક્ટ એલિફન્ટ 1992માં લોન્ચ થાય છે. વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા જે છે હાથ ધરવામાં આવે છે. થોડી પદ્ધતિમાં બદલાવ કરવામાં આવ્યો છે વસ્તી ગણતરીમાં, જેમ કે
વિઝ્યુઅલ અને છાણ આધારિત ગણતરીમાં ડીએનએ માર્ક રીકેપ્ચર પદ્ધતિનો આની અંતર્ગત ઉપયોગ કરવામાં આવ્યો છે. વૈજ્ઞાનિક રીતે આને બહુ જે છે સચોટ પદ્ધતિ કહેવામાં આવે છે. વાઘની વસ્તી ગણતરીમાં પદ્ધતિ વપરાય છે, એનાથી વિરુદ્ધ ડીએનએ આધારિત પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એના અંતર્ગત વ્યક્તિગત હાથીની ઓળખ થઈ રહી છે. આમાં સચોટ વસ્તીના અંદાજ માટે જે છે આનુવંશિક અને નિવાસસ્થાન ડેટાને ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યો છે. આ પદ્ધતિમાં ખાસ કરીને કયા રાજ્યમાં સૌથી વધારે છે? તો કર્ણાટક રાજ્યમાં 6013 સૌથી વધુ જે છે હાથી છે મિત્રો. આસામ, પછી તમિલનાડુ, કેરળ, ઉત્તરાખંડ, ઓડિશા, આ રીતે એનો ક્રમ આવે છે. પણ કયા રાજ્યમાં સૌથી વધારે છે? પ્રાદેશિક રિજિયોનલ ટ્રેન્ડ્સની વાત કરીએ તો પશ્ચિમી ઘાટમાં જે છે 11,934 હાથી છે, એટલે ઘટાડો છે. એટલે 14,587 ની સાપેક્ષમાં જે છે ઘટાડો થયો છે. આ બતાવે છે કે હજી પણ હાથીઓનો શિકાર જે છે. એના પછી અલગ અલગ બીજા રાજ્યો, બીજા જે વિસ્તારમાં વાત કરીએ તો હાથીઓની વસ્તી જે છે આપણને જોવા મળી રહી છે. તો હવે આ જ ટોપિકને જે છે આપણે શાંતિથી જે છે એક ક્વિક રિકેપ તરીકે જે છે યાદ રાખી શકાય એના માટે આપણે ટેબલ તૈયાર કર્યું છે, જેથી કરીને સરળતાથી જે છે તમે આખું ક્વિક રિકેપ માર્ક કરી શકો. સ્ટેટસ ઓફ એલિફન્ટ્સ ઇન ઇન્ડિયા, ડીએનએ બેઝ સિન્ક્રોનસ ઓલ ઇન્ડિયા પોપ્યુલેશન એસ્ટિમેશન ઓફ એલિફન્ટ સાઈ 2021-25, પ્રોજેક્ટ એલિફન્ટ વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના હેઠળ ડીએનએ આધારિત માર્ક રીકેપ્ચર ટેકનિક, વાઘની વસ્તી ગણતરીથી થોડું જે છે અહીંયા વસ્તીમાં જે છે અંદાજો 8 વર્ષમાં 25% ઘટાડો, કોઈક જગ્યાએ તમને 18% જોવા મળશે, કોઈક જગ્યાએ 17% જોવા મળશે. એનું ક્લેરિફિકેશન પણ જોઈશું કેમ આવું જે છે. કર્ણાટકમાં સૌથી વધારે છે, પશ્ચિમી ઘાટમાં પણ દરેકમાં ઘટાડો આપણને જોવા મળ્યો છે. પછી આવે છે કે આ ભણી લીધા પછી આપણી પાસે હોવું જોઈએ જે છે એમસીક્યુઝ, જેથી કરીને જે છે આપણને ખ્યાલ આવે સાહેબ. અને સૌથી મોટી જે છે મહત્વની બાબત છે કે એક ધ હિન્દુનો આર્ટિકલ તમે વાંચશો. ધ હિન્દુ ન્યૂઝપેપરમાં એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જે છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપરમાં જે છે તમને 8 વર્ષમાં 25%નો ઘટાડો. અહીંયા તમે ધ હિન્દુ જે છે વાંચો છો તો ધ હિન્દુ ન્યૂઝપેપરની અંતર્ગત 18% ઘટાડો. બીજા ન્યૂઝપેપર વાંચશો તો એમાં 17% ઘટાડો. એટલે અલગ અલગ રેફરન્સ બધા લઈ રહ્યા છે, પરંતુ જે છે ઓફિશિયલ રેફરન્સની જે છે વાત કરીએ તો 2017 બે અલગ અલગ ડેટા છે. એક ડેટા ગણતરીમાં 29,964 લે છે, એક ગણતરીમાં 17,312 લે છે. અહીંયા બંને જગ્યાએ જે છે આ આંકડો ફિક્સ છે, આમાં કોઈ બદલાવ નથી. જો 27,000ના હિસાબે ગણીએ તો 18%નો ઘટાડો, અને જો આના હિસાબે ગણીએ સાહેબ તો જે છે 25%નો ઘટાડો જોવા મળે છે. હવે સાહેબ જે નવો ડેટા આવ્યો છે, એટલે કે નવો જે 2021-2025 આ જે નવો સાઈ વાળો ડેટા આવ્યો છે એમાં તમે જોશો તો 29,964 છે અને આમાં 22,446. તો આપણે જે છે આ એક પીડીએફ જે નવી આવી છે એના હિસાબે. બીજું, જુલાઈ મહિનાની અંદર જે છે એક પાર્લિમેન્ટનો જે છે સંસદમાં ક્વેશ્ચન પૂછાયો કે સેન્સસ ઓન ટાઈગર, એલિફન્ટ અને લાયન ત્રણેયની બાબતમાં જે છે વાત કરવામાં આવી. એની અંતર્ગત જે છે જેમ કે આમાં કહેવામાં આવ્યું કે ભાઈ વાઘના વિશે જે છે આંકડો આપવામાં આવ્યો છે કે વાઘની વસ્તી જે છે એ ખાસ કરીને જે છે 2018ની સરખામણીમાં 3,682 થઈ છે. એ જ રીતે આમાં જે છે 16મી સી વસ્તી ગણતરી જે છે 891, અને એ જ રીતે હાથીઓની જે છે વસ્તી ગણતરીનો અંદાજો જે છે એ આની અંતર્ગત જે છે કેટલો છે ભાઈ 29,964. અને આ જ આંકડો જે છે આ નવા જે છે ડીએનએ આધારિત રિપોર્ટમાં આપણને જોવા મળે છે. તો આ જે છે તમારા ક્લેરિફિકેશન માટે, કારણ કે તમે પણ ન્યૂઝપેપર જાતે વાંચતા હશો ત્યારે તમને પણ આ પ્રકારના જે છે આંકડાઓ જોવા મળે છે. તો એ આંકડાઓમાં જે છે આપણે પીઆઈબી ને જે છે ગણતરીમાં લઈએ તો પીઆઈબી ઓફિશિયલ સ્ત્રોત છે. એ જ રીતે નવો જે અત્યારે હાલ રિપોર્ટ આવ્યો છે એમાં પણ આ જ આંકડો લેવામાં આવ્યો છે. તો આપણે 29,000 વાળો આંકડો જે છે ધ્યાનમાં લઈશું આની અંતર્ગત. તો આ એક સરસ મજાનો આંકડો છે, એને ધ્યાન રાખી લેજો આની અંતર્ગત. તો આ ક્લેરિફિકેશન પણ તમારા માટે પ્રોવાઈડ કરી રહ્યો છું. હુન્ડાઈ મોટર ઇન્ડિયા લિમિટેડના પ્રથમ ભારતીય મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અહીંયા જે છે તરુણ ગર્ગજીની જે છે નિમણૂક કરવામાં આવી છે. કોની? તરુણ ગર્ગજીની નિમણૂક કરવામાં આવી છે. તો તરુણ ગર્ગ જે છે એ હુન્ડાઈ મોટર ઇન્ડિયા લિમિટેડના જે છે મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તરીકે 1 જાન્યુઆરી 2026થી કાર્યભાર સંભાળશે. તો સાહેબ આપણે શું લેવા દેવા? સ્પર્ધાત્મક પરીક્ષા માટે શું લેવા દેવા? તો શાંતિ રાખો. 1996માં કંપનીની શરૂઆત થઈ ત્યારથી પહેલી વખત કોઈ ભારતીય જે છે એ
કંપનીનું નેતૃત્વ કરશે. એટલે કે ભારતીય વ્યક્તિની પહેલી વખત જે છે વડા તરીકે, એટલે કે હુન્ડાઈ મોટર ઇન્ડિયા લિમિટેડના જે છે એમડી અને સીઈઓ તરીકે પહેલી વખત કોઈ ભારતીયની નિમણૂક કરવામાં આવી છે. હાલમાં તેઓ જે છે ચીફ ઓપરેટિંગ ઓફિસર અને પૂર્ણ સમયના ડાયરેક્ટર છે. વર્તમાનમાં જે છે ઉન્સુ કિમ એ હુન્ડાઈના મુખ્ય મથક દક્ષિણ કોરિયામાં પાછા ફરવાના છે. ત્યાર પછી ભારતમાં સૌ પ્રથમ વખત વુમન યુપીઆઈ, મહિલાઓ યુપીઆઈ જે છે કયા નામે લોન્ચ કરવામાં આવ્યું છે, મહિલાઓ માટે ડેડિકેટેડ, તો એને જે છે લક્ષ્મી પે, શું છે લક્ષ્મી પે જે છે આવું નામ આપવામાં આવ્યું છે. તો અહીંયા જે છે પહેલી વખત મહિલાઓને સમર્પિત જે છે યુપીઆઈ છે, સ્પેશિયલી મહિલાઓ માટે સાહેબ. ઓક્ટોબર 2025માં લોન્ચ કરવામાં આવ્યું છે. લક્ષ્મી પે ભારતનું પ્રથમ યુપીઆઈ જે ખાસ કરીને મહિલાઓ માટે બન્યું છે. મહિલાઓને જે છે, મહિલાઓને બચત કરવાની ટેવ હોય છે, એ જ રીતે આમાં પણ સ્માર્ટ રીતે ખર્ચો કરવો, સરળતાથી બજેટ બનાવવું, સંપત્તિમાં વૃદ્ધિ કેવી રીતે કરવી, ખર્ચાઓને કેવી રીતે ટ્રેક કરવા, એ બધું જ યુપીઆઈમાં સમાવેશ થયેલો છે. એટલે એક્સપેન્સ ટ્રેકર હશે, આની અંતર્ગત બિલ પેમેન્ટની વ્યવસ્થા હશે, કેટલી મહિલા કેન્દ્રિત બ્રાન્ડ્સ પર જે ડીલ ચાલી રહી છે એ બતાવશે, આની અંતર્ગત સ્માર્ટ બજેટ કેવી રીતે બનાવવું, આ બધું એક જ એપ્લિકેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ એક સરસ મજાનો ઉદ્દેશ્ય છે, ભારતમાં પ્રથમ છે એટલે મહત્વપૂર્ણ બની જાય છે. સુંદરબન એક્વાકલ્ચર મોડેલને જે છે ગ્લોબલ રેકોગ્નાઇઝેશન પ્રાપ્ત થયું છે. કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ જે છે સુંદરબન એક્વાકલ્ચર જે છે આ મોડેલને જે છે માન્યતા પ્રદાન કરી છે? તો ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન FAO દ્વારા માન્યતા પ્રદાન કરવામાં આવી છે. સુંદરબન એક્વાકલ્ચર મોડેલને જે છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન તરફથી જે છે વૈશ્વિક માન્યતા પ્રદાન થઈ છે. આ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન સંયુક્ત રાષ્ટ્રના નેજા હેઠળ કાર્ય કરતી એજન્સી. મેંગ્રુવ ઇકોસિસ્ટમમાં જે છે ટકાઉ જળચર ઉછેર, સસ્ટેનેબલ એક્વાકલ્ચર ઇન મેંગ્રુવ ઇકોસિસ્ટમ જે છે આ ટાઇટલ, એટલે સેમ મોડેલ જે છે આ સુંદરબનનું, એને માન્યતા પ્રદાન થઈ છે. અને નેચર એન્ડ એન્વાયરમેન્ટ એન્ડ વાઇલ્ડલાઇફ સોસાયટી જે છે ન્યૂઝ નામની એક સંસ્થા છે એના દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. આ સરસ મજાનો આર્ટિકલ પણ તમે આની અંતર્ગત જુઓ છો. આ જે છે ટકાઉ ઝીંગા ઉછેર માટેનું જે છે મલ્ટી સ્ટેક હોલ્ડર જે છે મોડેલ બનાવવામાં આવે છે. સ્થાનિક જળચર ઉછેર માટે ખેડૂતોની આજીવિકામાં વધારો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને સાથે સાથે મેંગ્રુવ ઇકોસિસ્ટમને બચાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યાર પછી સુંદરબનની વાત કરીશું. મને ભારતમાં મેંગ્રુવ કવર, તો ગંગા, બ્રહ્મપુત્રા અને મેઘના નદીઓના જે ડેલ્ટા છે ત્યાં વાઘની વસ્તી ધરાવતું જે છે અહીંયા જે છે રોયલ બેંગાલ ટાઈગરની વસ્તી ધરાવતું એકમાત્ર મેંગ્રુવ જંગલ છે. એમાં જે છે સાહેબ ભારતમાં મેંગ્રુવ કવરની વાત કરીએ તો ફોરેસ્ટ સર્વે 2023 ને જોવા જઈએ તો ટોટલ 4991 ચોરસ કિલોમીટર વિસ્તાર છે. અને મેંગ્રુવ વિસ્તાર મુજબ ટોચના 3 રાજ્યોને પસંદ કરીએ તો એમાં પશ્ચિમ બંગાળ નંબર 1 પર આવે છે, લગભગ 50% જેટલું કવર કરી જાય છે. ત્યાર પછી ગુજરાત આવે છે અને ત્યાર પછી અંદામાન નિકોબાર ટાપુઓનો આની અંતર્ગત સમાવેશ થાય છે મિત્રો. અને સાથે સાથે જે છે આજના દિવસના 3 પ્રશ્નો, આ 3 પ્રશ્નોના જવાબ લેક્ચર પૂરો થઈ ગયા પછી કોમેન્ટ બોક્સમાં તમામ વિદ્યાર્થી મિત્રોએ જે છે આના જવાબો લખવાના છે. અને ધેટ્સ ઇટ. આ છે આપણા જે છે આજનો ડેલી કરંટ અફેર્સનો લેક્ચર. આજના ડેલી કરંટ અફેર્સમાં જે છે જેટલા મુદ્દાઓ હતા, જેટલા મહત્વપૂર્ણ હતા, બધા જ નહીં, કારણ કે બધા તો છે સવારથી સાંજ સુધી ભણીએ તો પૂરા થાય નહીં. તો આજના જે છે બધા મુદ્દાઓનો સમાવેશ કર્યો છે. અને હવે આપણે દિવાળી વેકેશન આવતીકાલથી સ્ટાર્ટ થઈ જશે અને આપણે હવે લગભગ 26-27 તારીખે ફરીથી મળવાનું થશે. ટિલ ધેન ફરીથી બધા વિદ્યાર્થી મિત્રોને જે છે હેપી દિવાળી અને આપણા જે છે હિન્દુ નવા વર્ષની જે છે તમામ વિદ્યાર્થી મિત્રોને તહે દિલથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હેપી ન્યુ યર અને હેપી દિવાળી. જય હિન્દ, જય ભારત.